દેવગઢ બારિયાના કેડકુવા ગામમાં ચેકડેમ નામે ભ્રષ્ટાચારનો ગંભીર આક્ષેપ। કેડકુવા ગામની અંદર આવેલ વર્ષોથી અસ્તિત્વમાં રહેલ જૂનું ચેકડેમ હોવા છતાં તેને નવું કામ બતાવી સમારકામના નામે સરકારી નાણાંની ઉચાપત કરવાની શંકાસ્પદ કાર્યવાહી ચાલી રહી હોવાનું ચર્ચામાં આવ્યું છે। સ્થાનિક સૂત્ર અને જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ ચેકડેમ પહેલેથી જ કાર્યરત હોવા છતાં તેની માત્ર સામાન્ય મરમ્મતને સંપૂર્ણ નવું કામ દર્શાવી લાખો રૂપિયાનું બિલ બનાવવાની તૈયારી ચાલી રહી છે। આ સમગ્ર મામલો પૂર્યાયોજિત ષડયંત્ર હોવાનો સ્થાનિકોમાં રોષ અને શંકા ઊભો કરી રહ્યો છે। આ બાબતે હવે બૌદ્ધિક ભારત ન્યૂઝે વિનંતી કરવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીને જવાબદાર અધિકારીઓ તથા ઠેકેદારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ગ્રામજનો કરી રહ્યા છે। જૂના અને નવા કામની તટસ્થ તપાસ કરવામાં આવે, કામના બિલ, મંજૂરી અને અંદાજની જાહેર માહિતી બહાર પાડવામાં આવે, ભ્રષ્ટાચાર સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। જો આ મામલે સમયસર તપાસ નહીં થાય તો આવનાર દિવસોમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ અને રજૂઆત થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટર કિશન મોનિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।